અને પછી એ કીધું ભગવાન શ્રીમદ ભાગવતના પહેલા સ્કંધના 8મા અધ્યાયમાં કુંતા સ્તુતિ છે, એના 26મા શ્લોકમાં કીધું ભગવાન હું દુઃખ એટલા માટે માંગુ છું કે મેં આજ સુધીના જેટલા ભક્તોને જોયા અને જેને જેને ઘેર તમે આવ્યા છો ને, જો જન્મેશ્વર્ય શ્રુતશ્રી ભે રેધમાન મદહપુમાન, માણસની પાસે પૈસો, પદ કે પ્રતિષ્ઠા, સંપત્તિ આવે તોય અભિમાન આવે, પદ મળી જાય, સત્તા મળે તોય અભિમાન આવે, અને એના કરતા સૌથી વધારે અભિમાન શેનું આવે ખબર? પૈસાનું ને સંપત્તિનું અભિમાન આવતા વાર લાગે, પણ બહુ માન મળી જાય, સન્માન મળી જાય ને તો એનું અભિમાન આવે. પદ, પ્રતિષ્ઠા ને પૈસો, આ ત્રણેયનું અભિમાન આવે. તો ભગવાન મેં તો એવું જ જોયું છે કે જેને તમે પૈસા આપો, સંપત્તિ આપો, સુખ આપો, એ પછી અભિમાનમાં તમને ભૂલી જાય. આજ સુધીના મેં જેટલા ભક્તોને જોયા, મેં એવું જોયું છે, ત્વામ અકિંચન ગોચરમ, જેની પાસે પૈસો નથી, જેની પાસે સુખ નથી, સંપત્તિ નથી, એના ઘરમાં જ તમે ગયા છો. અને આજ સુધીના જેટલા ભક્તો જુઓ, ક્યાંય એવું જોયું ભગવાન સોનાના બંગલામાં ગયા હોય? અરે 56 ભોગ તેજીને ખાલી વિદુરજીને ઘેર ભાજી જમવા માટે જાય, પ્રેમને ખાતર. પૈસો નહીં હોય તો હાલ